ટેકની વાતો ચેનલમાં તમારું સ્વાગત છે। દોસ્તો વિડીયોમાં આપણે વાત કરીશું જે પણ ઉમેદવારોએ પરીક્ષાની અંદર ફોર્મ ભરેલા છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આવનારી જે પરીક્ષા છે જે પણ ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે તે લોકો માટે એક મહત્વની જાહેરાત બહાર પાડવામાં આવી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા। એ અપડેટ વિશે હું તમને આ વિડીયોમાં વાત કરીશ, એટલે જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સરકારી ભરતીને લગતી દરેક અપડેટ મેળવવા માટે। તો દોસ્તો વાત કરીએ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક પરીક્ષાને લગતી જે જાહેરાત કરવામાં આવી છે કે પરીક્ષામાં હાજર રહેવા સંમતિ આપવા અંગેની અગત્યની સૂચનાઓ તે દ્વારા બહાર પાડવામાં આવી છે। એમાં જે મહત્વની જે સૂચનાઓ છે એ હું તમને આ વિડીયોમાં જણાવીશ। તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ તો મંડળની જાહેરાત જે 203, 202, 324 એટલે કે સર્વાયર મહેસૂલ વિભાગ અને જાહેરાત ક્રમાંક 215, 202, 324 પ્લાનિંગ અસિસ્ટન્ટની તાંત્રિક સ્વર્ગની સીધી ભરતીની જાહેરાત અન્વયે 10/3/2024ના રોજ સ્પર્ધાત્મક CBRD પરીક્ષા પદ્ધતિથી ગુજરાતના જુદા જુદા પરીક્ષા કેન્દ્રો પર આયોજન કરેલું છે। પરીક્ષાનું 10/3/2024ના રોજ જે પણ ઉમેદવાર આ પરીક્ષા આપવા માગતા હોય તો એ ઉમેદવારોએ અમુક બાબતોનું ધ્યાન રાખવાનું છે એ વિશે અહીંયા ચર્ચા કરવામાં આવી છે। તો ચલો આગળ હું તમને વાંચીને બતાવું કે તમારે જો તમે આ પરીક્ષા આપવા માગતા હોય 10/3/2024ના રોજ તો તમારે શું અહીંયા ધ્યાન રાખવાનું છે। તો સૌપ્રથમ વાત કરીએ તો અનુભવે જણાવેલ છે કે પરીક્ષામાં ઓનલાઈન ઉમેદવારી નોંધાવતા ઉમેદવારો પૈકી ઘણા ઉમેદવારો પરીક્ષા પ્રત્યે ગંભીર હોતા નથી તેમજ પરીક્ષામાં પણ હાજર રહેતા નથી। તો તાંત્રિક સ્વર્ગની પરીક્ષામાં ઉમેદવારની ગેરહાજરીનું પ્રમાણ ઘણું મોટું રહેતું હોય છે તેવું જણાવેલ છે। તો તે માટે અહીં સ્પર્ધાત્મક પરીક્ષામાં આયોજન માટે નોંધાયેલા ઉમેદવારોની સંખ્યાને ધ્યાન લઈ આયોજન કરવું પડતું હોય તે માટે ખૂબ વિશાળ પ્રમાણમાં વ્યવસ્થાઓ કરવાની થાય છે, જેમાં પરીક્ષાના કેન્દ્રો, વર્ગખંડો, ઇન્વિજિલેટર, સુપરવાઇઝર, કેન્દ્ર નિયામક વગેરે તેમજ પોલીસ સ્ટાફ પણ મોટા પ્રમાણમાં રોકાયેલો રહે છે। પરીક્ષામાં ગેરહાજર થતા ઉમેદવારો માટે મોટી સંખ્યાને કારણે તે પ્રમાણમાં કરવામાં આવેલા તમામ વ્યવસ્થાઓનો બિનજરૂરી ખર્ચ થાય જેનો બોજો અંતે તો જાહેર જનતા ઉપર જ આવે છે। તો અહીંયા એ રોકવા માટે જે પણ ઉમેદવારોએ જે ખાલી જ ફોર્મ ભરેલા છે પરીક્ષા આપવા જતા નથી તો એ લોકો માટે આ જરૂરી સૂચના છે। અને આથી જે ઉમેદવારો પરીક્ષા આપવા ઈચ્છતા ના હોય તો એમાં ઉમેદવારોને મંડળને અગાઉથી જાણ થઈ જાય તેમને માટેની પરીક્ષા વ્યવસ્થા કરવાની ના થાય તો પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારો માટેની પરીક્ષા વ્યવસ્થા વધારે સારી રીતે કરી શકાય જેનો લાભ છેવટે ઉમેદવારોને જ મળી શકે। તો જે પણ ઉમેદવાર પરીક્ષા આપવા ઈચ્છતા ના હોય તો એ લોકોએ એમને અહીંયા જણાવવાનું છે અને જે ઉમેદવાર અહીંયા પરીક્ષા આપવા ઈચ્છતા હોય તેને પણ એક પ્રોસેસ કરવાની છે જે હું આગળ અહીંયા વાત કરું તો અમુક ઉમેદવારો પોતાની પર્સનલ ડિટેલમાં થોડો ઘણો ફેરફાર કરીને એક કરતાં વધારે ઓનલાઈન અરજીઓ પણ કરતા હોય છે જેથી આવા ઉમેદવારોને એક સિવાયની બીજી અરજીઓ રદ કરવી પણ જરૂરી બનતી હોય છે। આમ ઉપરાંત તમામ બાબતો ધ્યાન લઈને જાહેરાત ક્રમાંક 213, 202, 324 અને જાહેરાત ક્રમાંક 215, 202, 324 માટે નોંધાયેલા ઉમેદવારો પાસેથી પરીક્ષા આપવા માટેની સંમતિ મેળવવાનું મંડળ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે। એટલે જે પણ ઉમેદવાર પરીક્ષા આપવા માગતા હોય તો એ લોકોએ અહીંયા પરીક્ષા આપવા માટેની સંમતિનું એક અલગ ફોર્મ ભરવાનું રહેશે જે ઓજસ પરથી ભરવાનું રહેશે। તો આના અંગેની સંમતિ અંગેનું ફોર્મ ઓજસ વેબસાઇટ ઉપર ઉપલબ્ધ કરવામાં આવશે। તો જે પણ ઉમેદવાર અહીં ગૌણ સેવા પસંદગી મંડળની જે આવનારી આ જે પરીક્ષા છે 10/3/2024ના જે લેવામાં આવશે તેની જે પરીક્ષાની અંદર ભાગ લેવા માગતા હોય તો તેમને સંમતિ અંગેનું એક ફોર્મ ભરવાનું રહેશે જે ઓજસ વેબસાઇટ પરથી તમને મળી જશે। તો જે પણ ઉમેદવાર અહીંયા પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ ભરવા માગતા હોય તેને ઓજસની વેબસાઇટના હોમ પેજ પર જવાનું છે અને નોટિસ બોર્ડના સેક્શનમાં જાહેરાત ક્રમાંક 213, 202, 324 જાહેરાત ક્રમાંક 215, 202, 324ની સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરવા પર ક્લિક કરવાનું છે અને ક્લિક કરીને લોગિન કરવાનું રહેશે। ઉમેદવાર ઓજસ વેબસાઇટ ઉપર ઉમેદવારે પોતાના કન્ફર્મેશન નંબર, જન્મ તારીખથી લોગિન કરીને જાહેરાત ક્રમાંક સિલેક્ટ કરવાનો છે અને પરીક્ષા આપવા માટેની પોતાની સંમતિ અંગેનું ફોર્મ જે તારીખ છે 12/2/2024ના રોજ ચાલુ થશે સંમતિ અંગેનું ફોર્મ અને 20/2/2024ના રોજ 12 કલાકના રોજ દરમિયાન તેને ભરવાનું રહેશે। છેલ્લી 20/2/2024ના રોજ રાતના 12 વાગ્યાથી કોઈપણ ઉમેદવાર પરીક્ષા આપવાનું સંમતિ ફોર્મ ભરી શકશે નહીં। એટલે 12 તારીખથી 20 તારીખની અંદર જ તમારે પરીક્ષા આપવા માટેનું સંમતિ જે ફોર્મ છે તે ઓજસની વેબસાઇટ ઉપર જઈને ભરી લેવાનું છે। એ ઉમેદવારો ઉક્ત જાહેરાતની પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ ઓજસ ઉપર ઓનલાઈન સબમિટ કરશે ત્યારે કોડ જનરેટ થશે અને સંમતિ ફોર્મ સબમિટ કર્યા બાદ રસીદ જનરેટ થશે જેની ઉમેદવારે પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખવાની છે। પછી તમારે જે કરવાનું છે જે પણ ઉમેદવાર નિયત સમયમાં આ સંમતિ ફોર્મ નહીં ભરે તેવા ઉમેદવારને જાહેરાત ક્રમાંક અને જાહેરાતની અન્વયે કરેલી ઓનલાઈન અરજીઓ આપોઆપ રદ થઈ જશે।
એટલે જે પણ ઉમેદવાર અહીંયા પરીક્ષા આપવા માગે છે તેને આ પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ ભરવું જરૂરી છે. નહીં તો તેમનો જે પણ અરજીઓ કરી હશે તે ઓટોમેટિક અહીંયા રદ થઈ જશે. તો યોજના સ્પર્ધાત્મક પરીક્ષા માટેના પોતાના કોલ લેટર પણ ડાઉનલોડ અહીંયા કરી શકશે નહીં, પરીક્ષામાં બેસી શકશે નહીં. અને અંગેનો કોઈ પણ રજૂઆત મંડળ દ્વારા અહીંયા ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. તો જે પણ ઉમેદવાર પરીક્ષા આપવા અહીંયા માગતા હોય અહીંયા 10/3/2024 રોજ, તો તે લોકોએ અહીંયા જરૂરથી સંમતિ ફોર્મ ભરવું જરૂરી છે. નહીં તો તે કોલ લેટર પણ ડાઉનલોડ કરી શકશે નહીં અને પરીક્ષામાં બેસી પણ નહીં શકે. તો જે ઉમેદવાર ઉપર દર્શાવેલી જાહેરાતો પૈકી એક કરતાં વધુ જાહેરાતો માટે ઉમેદવારી નોંધાવેલી છે, તે ઉમેદવારે જે જાહેરાતની પરીક્ષામાં હાજર રહેવા માગતા હોય તે પ્રત્યેક જાહેરાત માટે અલગ અલગ સંમતિ પત્રક ભરવાનું ફરજિયાત છે. એક જાહેરાત માટે આપેલ સંમતિ અન્ય જાહેરાત માટે માન્ય રહેશે નહીં. જાહેરાત ક્રમાંક 213/202/324 અને જાહેરાત ક્રમાંક 215/202/324ની 10/3/2024 રોજ યોજનારી CBRT પરીક્ષા આપવા માટેના સંમતિ ફોર્મ માત્ર ઓજસ વેબસાઇટ ઉપર જ ભરી શકાશે. અન્ય કોઈ માધ્યમથી સંમતિ ફોર્મ મંડળ દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. તો દોસ્તો, જે આ પરીક્ષા અંગેની જે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી હતી કે જે પણ ઉમેદવાર અહીંયા ગૌણ સેવા પસંદગી મંડળની અંદરની જે પરીક્ષા છે 10/3/2024 રોજ યોજનારી છે, તે પરીક્ષાની અંદર જો પરીક્ષા આપવા માગતા હોય સંમતિ ફોર્મ ભરવું પડશે ઓજસ વેબસાઇટ ઉપર જઈને. જો એ અહીંયા સંમતિ પત્રક અહીંયા ભરે નહીં, જે પણ પરીક્ષા આપવા માગતા જે પણ ઉમેદવારો છે તે પરીક્ષા આપી શકશે નહીં, પરીક્ષા ખંડમાં બેસી શકશે નહીં. એટલે આ જે મહત્ત્વની જાહેરાત છે એ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવી હતી. એ વિશે મેં તમને આ વિડીયોમાં ચર્ચા કરી. આ જ પ્રકારની સરકારી ભરતીને લગતી દરેક અપડેટ મેળવવા માટે ટેકની વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. અને જે પણ ઉમેદવાર અહીંયા ગૌણ સેવા પસંદગી મંડળની અંદર પરીક્ષા આપવા માગતા હોય એ ઉમેદવારોને આજે ગૌણ સેવા પસંદગી મંડળની જે મહત્ત્વની જે જાહેરાત આપવામાં આવી છે એ શેર કરજો, જેથી એ પણ આ પરીક્ષાથી વંચિત ના રહે. થેન્ક યુ.